છોટાઉદેપુર જિલ્લા મથકે રાજકીય આગેવાનો દ્વારા શહીદ બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર વિધિ કરવામાં આવી। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર પ્રભારી મંત્રી મનીષાબેન વકીલ, સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી, કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ, પૂર્વ પાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા સહિત પાલિકા સભ્યો, નગરજનો, કાર્યકરો અને આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ક્રાંતિકારી શહીદ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર કરી તેઓનું દેશ અને આદિવાસી સમાજ પ્રત્યેનું સમર્પણ સ્મરણ કર્યું હતું। આજે 15મી નવેમ્બર મહાન ક્રાંતિકારી શહીદ બિરસા મુંડા જન્મ જયંતિ 15 નવેમ્બર 1980માં જે તે વખતના બિહારના રાંચી ખાતે ઉજવવામાં આવી હતી। ત્યાર પછી દર વર્ષે ક્રાંતિ સૂર્ય બિરસા મુંડા જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી છે। યુવાઓમાં બિરસા મુંડાના ક્રાંતિકારી વિચારોએ ધીરે ધીરે સ્થાન લઈ રહ્યા છે, તેમજ સામાજિક જાગૃતિ અને સામાજિક ચેતનાના કારણે કેટલાય વર્ષોથી ગામો અને તાલુકે, જિલ્લે અને જિલ્લા મથક બિરસા મુંડાની આદર્શ માનવામાં આવે છે અને ઠેર ઠેર 15મી નવેમ્બરના કાર્યક્રમો હોવાથી લોકો મુખ્ય કાર્યક્રમોમાં હાજરી આપી શકે તે માટે નાના ગામો, ટાઉનમાં બિરસા મુંડા જન્મ જયંતિ સપ્તાહની પણ ઉજવણી કરવામાં આવી રહી છે, જે એક સામાજિક જાગૃતિ અને સામાજિક ચેતનાનું પરિણામ કહી શકાય। છોટાઉદેપુર નગરપાલિકા ખાતે પણ બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર કરી સૌએ ધન્યતા અનુભવી હતી।